AQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ, જેમાં આપણે વાતાવરણમાં જે નાઇટ્રોજનનો ઓક્સાઇડ, સલ્ફરનો ઓક્સાઇડ, એ સિવાય પાર્ટિક્યુલેટ મેટર કહેવાય છે જેના રજકણો, એની 2.5 અને 10 એ બે સાઇઝના હોય છે. તો એ બધાનું પ્રમાણ છે એ દર્શાવતું એક વેલ્યુ છે જેને આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ કહીએ છીએ. હવે ગુજરાત છે કે આપણે બીજા દેશમાં જોઈએ તો આ AQI વધારના કારણો ઘણા બધા હોય છે. એમાં સૌથી પહેલું કારણ છે વાહન વ્યવહાર. આપણે જેટલા વાહનો વધારે વાપરીશું તો એના જે એક્ઝોસ્ટ છે એમાંથી, આપણે સાયલેન્સરમાંથી જે ગેસ નીકળે છે એમાં મેક્સિમમ સલ્ફરનો ઓક્સાઇડ અને નાઇટ્રોજનનો ઓક્સાઇડ હોય છે જે વાતાવરણમાં ભળે છે. અને એ સિવાય આપણે ઇન્ડસ્ટ્રીઝમાંથી જો ઘણા ગેસો નીકળતા હોય છે. એ સિવાય અલગ અલગ આપણે જે રોડ રસ્તા હોય છે, રોડ રસ્તામાં ધૂળની ડમરીઓ ઘણીવાર તમે જોતા હશો એ જોવા મળતી હોય છે. તો જનરલી આપણે જોઈશું તો શિયાળામાં જ આ કેમ વધે છે? શિયાળામાં જ આપણે જોજો વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે શિયાળામાં સ્પેશિયલી એક શબ્દ કહેવાય છે ટેમ્પરેચર ઇન્વર્ઝન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ તાપમાનનું વ્યુત્ક્રમણ. એટલે એમાં થાય છે શું કે જનરલી જોવા જઈએ તો આપણે એમ કહીએ છીએ કે જેમ ઊંચાઈ પર જઈએ એમ તાપમાન ઘટે એટલે આપણે ઠંડી લાગે. પણ શિયાળામાં એવું હોય એ વ્યુત્ક્રમણ થાય એટલે કે ઊંધું થાય. એટલે શિયાળામાં જેમ આપણે ઉપર જઈશું એમ તાપમાન વધશે. એટલે કે ગરમ હવા છે એ ઉપર રહેશે અને ઠંડી હવા નીચે જમીન પાસે રાખશે. એટલે થશે શું કે જે આ બધા રજકણો છે, ધૂળના રજકણો કહો કે આપણે આ જે બધા નકામા ગેસીસ છે, વાયુઓ છે, એના કણો એ ઠંડા વાતાવરણમાં રહેશે અને એ જે ગરમ હવા છે એ એક ઢાંકણ તરીકે કામ કરીને એને ઉપર જવા નહીં દે અથવા તેને વિસ્તૃત અથવા તેને વિખેરણ થવા નહીં દે. એટલે આ બધા જે રજકણો છે અને આ બધા અલગ અલગ વાયુઓ છે તે ગ્રાઉન્ડ પર જ રહેશે. એટલે આપણને સૌથી વધારે અસર જોવા મળશે. એક વૈજ્ઞાનિક તરીકે રિક્વેસ્ટ બધાને એ કરવાની કે એટલીસ્ટ આપણે બધાએ જેમ કોરોનાના સમયમાં કેવું એક ડિસિપ્લિન પાડી હતી એવી રીતના અહીંયા પણ આપણે એટલીસ્ટ બધા સાથે, કોઈ એક વ્યક્તિ કરશે તો નહીં ચાલે, બધા સાથે ભેગા થઈને એક દિવસ એટલીસ્ટ સાયકલ ચલાવીએ, એક દિવસ કમ્પલસરી આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. સોસાયટીમાં બધા ભેગા થઈને એટલીસ્ટ એવું વિચારીએ કે અલગ અલગ જગ્યાએ જો બધા જતા હોય તો એક કાર પુલિંગની સિસ્ટમ બનાવીએ. તો આવી રીતે કરીશું તો ઘણું બધું વાહન વ્યવહારમાં આપણે એક ઓછું હવાનું પ્રદૂષણ ફેલાવી શકીશું. બીજું આપણી જીવનશૈલીમાં પણ એવી બધી પ્રક્રિયાઓ કરવી પડશે કે જે આ પ્રદૂષણોને અટકાવે.